આજનું રાશિફળ 11 જૂન 2025 બુધવાર। આ 5 રાશિઓ માટે સારા દિવસો શરૂ। દરેક કાર્યમાં મળશે જબરદસ્ત સફળતા। ગ્રહો અને નક્ષત્રોની ચાલ 11 જૂન 2025ના રોજ કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સંકેતો આપી રહી છે। ખાસ કરીને વૃષભ, વૃશ્ચિક, મકર, સિંહ અને ધનુ રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે। આ રાશિના લોકોને કારકિર્દી, આર્થિક અને અંગત જીવનમાં અણધારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે। આત્મવિશ્વાસ, મહેનત અને યોગ્ય નિર્ણયો તેમને દરેક ક્ષેત્રમાં આગળ વધવામાં મદદ કરશે। આજનું સંપૂર્ણ રાશિફળ જાણો તમારો દિવસ કેવો રહેશે। તારીખ 11 જૂન 2025 વાર બુધવાર। આજનું રાશિફળ ગ્રહોના ગોચર પર આધારિત છે, જે વ્યક્તિના જીવનના વિવિધ પાસાઓ જેવા કે સ્વાસ્થ્ય, લગ્નજીવન, પ્રેમ, સંપત્તિ, પરિવાર અને વ્યવસાય પર પ્રકાશ પાડે છે। ચાલો જાણીએ કે બુધવારનો આ દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે। મેષ, નફરતની લાગણી તમને મોંઘી પડી શકે છે। તે માત્ર તમારી સહનશક્તિ જ નહીં, પરંતુ તમારી વિવેક બુદ્ધિને પણ નબળી પાડે છે। આજે ભાઈ બહેનો તમારી પાસેથી આર્થિક મદદ માંગી શકે છે અને તેમની મદદ કરવાથી તમારા પર આર્થિક દબાણ આવી શકે છે। જો કે પરિસ્થિતિ ટૂંક સમયમાં સુધરી જશે। ઘરમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા સૌની સંમતિ લેવી જરૂરી છે। જો આજે ડેટ પર જવાનું વિચારી રહ્યા હો તો વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવવાનું ટાળો। ઓફિસમાં પરિસ્થિતિને સમજીને વર્તન કરવું। બિનજરૂરી બોલીને પોતાને મુશ્કેલીમાં ન મૂકો। અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ ખોરવાઈ શકે છે, પરંતુ તેમના આવવાથી તમારો દિવસ આનંદમય બનશે। વૃષભ, તમારો ભરપૂર આત્મવિશ્વાસ અને સરળ કાર્યપ્રણાલી તમને આજે આરામ માટે પૂરતો સમય આપશે। રોકાણની નવી યોજનાઓ પર 2 વાર વિચાર કરવો। જીવન અને કાર્ય પ્રત્યે તમારો અભિગમ સકારાત્મક રાખો। તમારા સારા માનવીય મૂલ્યો અને મદદ કરવાનો ભાવ પારિવારિક જીવનમાં સુમેળ લાવશે। પ્રિય પાત્ર સાથે નાનકડી મુસાફરી યાદગાર બની રહેશે। કાર્યસ્થળે એક મુશ્કેલ તબક્કા પછી આજે કોઈ સુંદર આશ્ચર્ય મળશે। તમારું વ્યક્તિત્વ બીજાઓથી અલગ છે અને તમને એકાંતમાં સમય વિતાવવો ગમે છે। આજે તમને પોતાના માટે સમય મળશે, પરંતુ ઓફિસની કોઈ સમસ્યા તમને પરેશાન કરી શકે છે। આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહેશે। મિથુન, જો તમે તણાવ અનુભવી રહ્યા હો તો બાળકો સાથે વધુ સમય વિતાવો। તેમનું નિર્દોષ સ્મિત અને પ્રેમ તમને તકલીફોમાંથી બહાર કાઢશે। આજે માતા પિતા તરફથી ધન બચત અંગે સલાહ મળી શકે છે, તેને ધ્યાનથી સાંભળજો, નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી પડી શકે છે। બાળકો તમારું ધ્યાન ખેંચશે અને ખુશીઓ આપશે। કેટલાક માટે લગ્નના યોગ બની રહ્યા છે। વેપારીઓએ આજે કોઈ નજીકના વ્યક્તિની ખોટી સલાહથી બચવું। નોકરિયાત વર્ગે કાર્યક્ષેત્રમાં સાવચેતીપૂર્વક કામ કરવું। દિવસ લાભદાયી રહેશે અને તમે સફળતાનો અનુભવ કરશો। તમારા જીવનસાથી આજે અત્યંત અદ્ભુત જણાશે। કર્ક, જેમ ભોજનમાં મીઠું જરૂરી છે, તેમ જીવનમાં કેટલીક તકલીફો પણ ખુશીનું સાચું મૂલ્ય સમજાવે છે। આજે તમે રોમાંચક પરિસ્થિતિમાં મુકાશો, જે આર્થિક લાભ પણ અપાવશે। ભાગીદારોના મંતવ્યોને અવગણશો નહીં, નહીંતર તેઓ ધીરજ ગુમાવી શકે છે। પ્રિય પાત્રને કઠોર શબ્દો કહેવાનું ટાળો, નહીંતર પાછળથી પસ્તાવો થશે। હાથ નીચેના કર્મચારીઓ તમારી અપેક્ષા મુજબ કામ ન કરવાથી તમે નારાજ થઈ શકો છો। તમારું કુટુંબ આજે તમારી સાથે સમસ્યાઓ વહેંચશે, પરંતુ તમે તમારી જ ધૂનમાં મસ્ત રહેશો। જીવનસાથીના વર્તન વિશે તમને કંઈક અજુગતું લાગી શકે છે, પણ પાછળથી સમજાશે કે જે થયું તે સારા માટે જ હતું। સિંહ, તમારા ઝડપી અને નિર્ણાયક પગલાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ઉકેલશે। આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ મિશ્રિત રહેશે। ધનલાભ માટે સખત મહેનતની જરૂર પડશે। મહેમાનો તમારી સાંજને આનંદમય બનાવશે। મિત્રો સાથે બહાર જવાથી અચાનક રોમાન્સની તક મળી શકે છે। મનોરંજન માટે દિવસ સારો છે, પરંતુ વ્યવસાયિક સોદાઓમાં સાવચેતી રાખો। વ્યસ્તતા છતાં તમે પોતાના માટે સમય કાઢી શકશો અને કંઈક રચનાત્મક કરશો। જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે। કન્યા, જો તમે તણાવ અનુભવતા હો તો બાળકો સાથે સમય વિતાવો, તેમનો પ્રેમ તમને રાહત આપશે। આ રાશિના બેરોજગાર જાતકોને આજે નોકરી મળવાની સંભાવના છે, જેનાથી આર્થિક સ્થિતિ સુધરશે। જેના પર તમે વિશ્વાસ કરો છો તે કદાચ તમને બધી હકીકત ન જણાવે। તમારી વાતચીતની કુશળતા સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે। પ્રિય પાત્ર સાથે નાની બાબતે સંબંધ વણસી શકે છે,
સાહસિક લોકો સાથે ભાગીદારી કરવી ફાયદાકારક રહેશે. આજે તમે એકલા સમય વિતાવવાનું પસંદ કરશો, પણ મન અશાંત રહેશે. વૈવાહિક જીવનમાં તણાવને કારણે જીવનસાથી તમારા પર ગુસ્સે થઈ શકે છે. તુલા તમારી આસપાસના લોકો તમારી પાસે વધુ પડતી અપેક્ષાઓ રાખશે. તમે પૂરા ન કરી શકો તેવા વચનો ન આપો. વધારાના નાણાંને સુરક્ષિત જગ્યાએ રોકાણ કરો, જે ભવિષ્યમાં સારું વળતર આપે. તણાવપૂર્ણ સમયમાં પરિવારનો સહકાર મળશે. આજે તમે કોઈ પ્રિયજનને યાદ કરશો, જેના કારણે મન ઉદાસ રહેશે. કોઈ છુપો શત્રુ તમને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરશે. કોઈ રસપ્રદ પુસ્તક વાંચીને તમે દિવસ સારી રીતે પસાર કરી શકો છો. લગ્ન જીવનમાં મુશ્કેલ સમય પછી આજે રાહતનો દિવસ છે. વૃશ્ચિક જીવન પ્રત્યેનો વધુ પડતો ગંભીર અભિગમ ટાળો. આજે તમારી પાસે પૂરતા પૈસા અને મનની શાંતિ બંને હશે. તમારા વિચારો મિત્રો અને સંબંધીઓ પર થોપશો નહીં. તમને ખુશ રાખવા માટે તમારું પ્રિયપાત્ર ખાસ પ્રયત્નો કરશે. તમારા સારા કામ માટે કાર્યસ્થળે તમારું સન્માન થશે. સમસ્યાઓનો ઝડપથી સામનો કરવાની તમારી ક્ષમતા તમને માન પ્રતિષ્ઠા અપાવશે. આજે તમે જીવનસાથી સાથે જૂના રોમેન્ટિક દિવસોને ફરીથી જીવંત કરશો. ધનુ ઘટેલી જીવનશક્તિ તમારા માટે સમસ્યા બની શકે છે. તમારી જાતને રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રાખો. આર્થિક પક્ષ મજબૂત રહેશે. જો કોઈને પૈસા ઉધાર આપ્યા હતા તો તે આજે પાછા મળવાની પૂરી શક્યતા છે. પારિવારિક ચિંતાઓને તમારા પર હાવી ન થવા દો. પ્રેમ એ અનુભવવાની અને વહેંચવાની લાગણી છે. કાર્યસ્થળે નવી સમસ્યા ઊભી થઈ શકે છે. મુત્સદ્દીગીરીથી કામ લેવું. મિત્રો સાથે સમય વિતાવશો, પરંતુ સિગારેટ, દારૂ જેવા નશીલા પદાર્થોના સેવનથી દૂર રહેવું. જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સનો અનુભવ કરશો. મકર જેમ ભોજનમાં મીઠું જરૂરી છે, તેમ જીવનમાં ખુશીનું મૂલ્ય સમજવા માટે થોડી તકલીફો પણ જરૂરી છે. કોઈ નજીકના મિત્રની મદદથી વેપારીઓને સારો ધનલાભ થવાની શક્યતા છે, જે તમારી ઘણી મુશ્કેલીઓ દૂર કરશે. દિવસના ઉત્તરાર્ધમાં કંઈક રોમાંચક અને મનોરંજક પ્રવૃત્તિનું આયોજન કરો. તમને એક સંભાળ રાખનાર અને સમજદાર મિત્ર મળશે. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. નવા વિચારોથી ભરેલા રહેશો અને તમારી પસંદગીની પ્રવૃત્તિઓ અપેક્ષા કરતાં વધુ લાભ અપાવશે. તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો. કુંભ શારીરિક બીમારીમાંથી સાજા થવાની સારી સંભાવના છે. પરિણીત જાતકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે. પારિવારિક ચિંતાઓને તમારા પર હાવી થવા ન દો. ખરાબ સમય ઘણું શીખવી જાય છે. પ્રિય પાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી શકે છે. મોટા બિઝનેસ સોદા કરતી વખતે લાગણીઓ પર કાબૂ રાખો. સમયની નાજુકતાને સમજીને તમે પોતાના માટે સમય કાઢવાનો પ્રયાસ કરશો, પરંતુ ઓફિસના કામને કારણે તે શક્ય નહીં બને. લગ્ન જીવનમાં પરિસ્થિતિ તમારા નિયંત્રણ બહાર જઈ શકે છે. મીન શરીરને ફરીથી ઉર્જાવાન કરવા માટે સંપૂર્ણ આરામ જરૂરી છે, નહીંતર થાક નિરાશાવાદ તરફ દોરી શકે છે. આજે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. બાળકો તરફથી મળેલા સારા સમાચાર ખુશી લાવશે. રોમાન્સમાં નિરાશા મળી શકે છે અને મોંઘી ભેટો પણ કામ નહીં આવે. ભાગીદાર સાથે કામ કરવું મુશ્કેલ બની શકે છે. કાયદાકીય સલાહ માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ છે. તમારા જીવનસાથીની આળસ તમારા ઘણા કામોને અટકાવી શકે છે.